મારા મિત્રનું હેન્ડીકેપ સર્ટિફિકેટ કઢાવવાનું હતું એ માટે માર્ગદર્શન લેવા માટે. દર્દીની સેવા કરે કે ડૉક્ટરો કે શ્વાનની ધરપકડ કરે એ યોગ્ય નથી નિર્ણય સરકારનો. ખરેખર લોકોની સારવાર કરવાની છે, ડૉક્ટરોને કૂતરાની નહીં. સરકારનો યોગ્ય નિર્ણય ન કરે. આ બધો સરકારનો આદેશ હોય તો ડૉક્ટરો શું કરે, મજબૂર તો થાય. તબીબો પકડશે નહીં, ગણતરી કરશે. કોમ્પ્લાયન્સ જે છે સુપ્રીમ કોર્ટનું કોમ્પ્લાયન્સની અંદર રાજ્ય સરકારને જે માંગ્યું હશે કે શ્વાનની સંખ્યા કેટલી છે, તો અમને પરિપત્ર કરીને એવું જાણ કરવામાં આવી છે કે તમારા પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટની અંદર તમારા કેટલા શ્વાન છે એની ગણતરી કરીને તમારે 3 તારીખ સુધી આપવાનું છે. ડૉક્ટરો પ્રિમાઇસીસના જે હેડ છે એ લોકોને જ આપણે લખીને આપીશું. એ કોની જોડે કરાવે છે નીચે પ્રિમાઇસીસની અંદર શ્વાનની ગણતરી એ એમની પર છે. સરકારનો પરિપત્ર હોય એટલે એનો આદેશ કરવો પડે અને સુપ્રીમ કોર્ટનું કોમ્પ્લાયન્સ છે એટલે દરેકે માહિતી આપવી પડશે. સર, આનો સલાહકીઓએ પણ વિરોધ કર્યો હતો, શિક્ષકોએ વિરોધ કર્યો હતો. શું લાગે છે તબીબો પણ આનો વિરોધ કરશે સરકારના આદેશનો? સરકારી પરિપત્ર હોય એનો અમે વિરોધ કરી શકીએ, અત્યારે એવી પરિસ્થિતિ નથી.